કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। અંજાર તાલુકાના મોરસર ગામમાં ક્રૂડ ઓઇલની લાઇન નાખવા એચપીસીએલ કંપની દ્વારા ખેડૂતોના ખેતરોમાં ખોદકામ કરવામાં આવતા રોષ ફેલાયો હતો। મોટી સંખ્યામાં ખેડૂતો કંપનીના સાધનોને રોકવા પહોંચ્યા હતા, ત્યારે કંપનીના અધિકારીઓ અને ખેડૂતો સામસામે આવી ગયા હતા। પરિસ્થિતિ વધારે બગડે નહીં તે માટે પોલીસ કાફલો પહોંચ્યો હતો, ત્યારે વળતરની માંગણી સાથે ખેડૂતોએ ધરણા પર બેસી ગયા હતા। ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના મહેસૂલી અધિકારીઓના કહેવાથી એચપીસીએલ કંપની દ્વારા ખોદકામ શરૂ કરી દેવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા છે। મારું નામ ભીખાભાઈ મેમાભાઈ મકવાણા। ત્યાં એચપીએસએલની લાઇન જ્યાં નીકળે છે તે ખેડૂતો માટે માથે દાદાગીરી કરી અને તે લાઇન કાઢી જવા માગે છે, પણ ખેડૂતો દ્વારા અહીંયા બ્રેક કરાવી છે અને પૂરું ભાઈ વળતર અમને ખપે, વળતર એ લોકો માનતા નથી વળતરમાં। મારું નામ શામજી આહિર, ગામ મોરસર, તાલુકો અંજાર। અહીંયા જે આ બીજી વિશે આ જે લાઈન જે નીકળે છે ગેસની, ત્યાં વળતર વગર અને દાદાગીરીથી ખેતરમાં દાડમનો પાક નાશ કરી નાખ્યો છે, એરંડાનો પાક પણ નાશ કરી નાખ્યો છે અને દાદાગીરીથી પાઇપલાઇનનું કામ ચાલુ કરે છે। ખેડૂતોને કાંઈ વળતર આપતા નથી। એવી અમે સરકાર પાસે થોડીક અમારી એવી નમ્ર વિનંતી છે કે સરકાર અમારી રાય સુને। અમારા પાકને બહુ નુકસાન પહોંચાડ્યું છે આ ગેસની પાઇપલાઇનવાળાએ। ખેડૂતોએ કંપનીનું કામ બંધ કરાવીને ધરણા પર બેસી ગયા હતા અને મુખ્ય 4 લેખિત માંગણીઓ તંત્ર સમક્ષ રાખી હતી, જેમાં જણાવાયું છે કે કંપની પ્રતિ મીટર દીઠ 300 રૂપિયા વળતર આપે, ઉભેલા પાક અને બાગાયતનો વળતર અલગથી નક્કી કરવામાં આવે, ગામની ગૌચર કે ટાવર્સની જમીનમાં ખોદકામ થાય તો તેનું વળતર ગૌ સેવા માટે આપવામાં આવે અને કંપની ખેડૂતોને પહેલા વળતરનો ચેક લખી આપે, તેના પછી જ પોતાનું કામ આગળ વધારે। મારું નામ વાલાખી મચાવડા, હું મોરસર ગામનો ખેડૂત છું। પ્રશ્ન અમારો એક જ છે કે પૂરી વળતર આપે કંપની, અને કંપની વળતર આપ્યા પછી કામ શરૂ કરે। નજીવી વળતરની લોકો વાત કરે છે અને આજ કોઈ વળતર આપ્યા વગર પોલીસ પ્રોટેક્શન લઈ અને પોલીસના બળે આ લોકોએ કામ ચાલુ કરાવ્યું સવારે। ત્યારે આજ સવાર રોજ અમારા ગામના બધા આગેવાનો અને ગ્રામજનો દ્વારા એમને રોક્યા છે હાલ અત્યાર પૂરતા, અને આ લોકો પોલીસના બળે કામ કરવા માગે છે કોઈ વળતર દીધા વગર। ના, આને કોઈ અત્યારે બાંયધરી નથી આપી કે અમને અહીંયા કામ કરીશું અને મશીન આવવાના છે। કેટલું આપશે અંદાજિત માનો કે અત્યારે આજ સવારે 4 મશીન દ્વારા એને તરત જ એને આપે, તમે જોઈ શકો છો આ બાજુ કે આ મશીનો દ્વારા તરત જ એ લોકોએ કામ શરૂ કરી અને અમે વચ્ચે બેઠા તો અમારા ઉપર પણ એની લોકોએ પ્રયત્ન કર્યા ચડાવવાના, એને મશીન ચડાવી દેવાના કે માનો કે જેને કહેવાય કે જીવ લેવાનો હુમલો કર્યો એની લોકોએ। કંપનીના અધિકારીઓ દ્વારા વાત થઈ, પણ એ લોકો પાછળનું કે અમે તમને આપી દઈશું, પણ બાંયધરી વગર એનો કોઈ ભરોસો નહીં ને। આજે એ કામ કરીને અહીંયાથી નીકળી જાય તો પછી અમારું કોણ? નહીં, લેખિત બાંયધરી કંઈ આપતા નથી એ લોકો, અને એમને ડાયરેક્ટ કામ ચાલુ કરી દીધું। અંદાજે 40ના આસપાસના ખેડૂતો, મારા અંદાજે 40ના આસપાસના ખાલી મોરસરના ખેડૂતો ગામડાના અલગ છે કે જો વળતર નહીં ચૂકે તો ગાંધી ચિંતા માર્ગે અમે હાલશું, અને ગાંધી ચિંતા માર્ગે અમે આજ રામધૂન પણ ચાલુ કરી છે। બરાબર। કંપનીનું વધુ મનમાની કરશે અને તંત્ર ખેડૂતોના રોષને ગંભીરતાથી નહીં લે તો મોરસર અને આસપાસના ગામોમાં ખેડૂતોના રોષનો સામનો કરવા પડે તેવી પણ શક્યતા વ્યક્ત કરી છે। સ્પેશિયલ રિપોર્ટ, કબીર ન્યૂઝ, કચ્છ।